તો હવે હું ખાઈ લઉં, ખાઈને પછી જઈશ નાવા, નાઈને પછી જઈશ દુકાને. તો બસ હવે જમવા હાલી અમે હવે ઘરમાં છે જો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો હું જરા 1 વાગે વ્લોગ ચાલુ કરીશું. કાલે કેમ બર્થડે હતો, બર્થડેમાં વ્લોગ બનાવ્યો. 1 વાગ્યા સુધી બેઠા હતા હું. સુજનનો બર્થડે હતો, એ વ્લોગ ન જોયો હોય તો જોતા આવજો. તો 12-1 વાગે બેઠા હતા. તો પછી આવી સૂઈ ગયો. સવારે ઉઠ્યો 7-7:30 વાગે ઉઠી ગયો. તો કાલે જાગ્યો ને એના કારણે શરીરમાં એવો થકાન આવી ગઈ કે રાત મને તાવ બાવ જો થઈ જાય છે, ગરમ બેન થઈ જાય છે. તો હું આરામ કરું છું હવે થોડીક વાર. હું કીધું હવે 1 વાગે ચાલુ કરું છું, કેમ કે સવારના તો દુકાનનો કામ હતો, માલવાળા આવ્યા હતા, બધું એ હતો. એક તો મને માથું દુખે એટલે ન થયો, તો હું અત્યારે 1 વાગે ચાલુ કરું છું. માથું એવો બરે છે, વાત મળી દે. થોડીક આરામ કરીશ તો બરાબર હશે. ઠીક ને પછી દવા લઈ આવીશ. સાતનો ઊંચું ખ્યાલ છે, જરાક આરામ કરી લઉં છું. પછી જો ઉઠી જઈશ, જો બરાબર હશે તો વ્લોગ વિડીયો ઉતારીશ. ના કે ભાઈ નામ ભરોસે ઉતારીશ તો ભલે ગમે તે થઈ જાય, ભલે પગમાં લાગે, હાથમાં લાગે, કંઈ પણ થઈ ગયો, વ્લોગ તો ઉતારીશ. ગમે તે થઈ ગયો તો બરાબર. એક તો બચ્ચા પાસે સુવાની રહે મને. હાથમાં ચાલે છે ને નિંદર કરી લઉં બરાબર. તો જોઈશ બરાબર થઈ જશે તો બને વિડીયોમાં એમ કહીશ તો કહી દઉં હમણાં બને વિડીયોમાં. બાકી હું શું અત્યારે સુઈ જાઉં આરામ કરી. 1 વાગે વ્લોગ ચાલુ કરું છું. વ્લોગ નનકો થશે, મોટો નહીં થાય. કાલે જે વ્લોગ મેળ્યો હતો એ થયો 32 મિનિટનો થયો. તો એ એડિટિંગ કર્યો બધો થયો તો 2 વાગી ગયા. 2 વાગ્યાને કાલ ઉજાગરો થઈ ગયો. એક તો મેં તાવ ને એવું કરી આવે છે. હું કદાચ સુઈ જાઉં આરામ કરી લઉં. હવે જોઈએ જો બરાબર છે તો વિડીયો ઉતારીશ. તો લગભગ 5-6 મિનિટનું આવશે વ્લોગ. કાલે 32 મિનિટનો આજે મનકો થશે. તો ડર લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. એ ભૂલતા નહીં, સપોર્ટ કરો મને. એ જ ખપે છે તમારે કરી આવીને તાવ બહુ ચડી જાય હશે, બધું કરીશ તમારા માટે. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી શું અત્યારે અહીંયા સુઈ જાઉં તો ઉઠીને પાછો વ્લોગ ચાલુ કરીશ. તો મારા માટે બધા માટે ગુડ નાઇટ. મળીએ સાંજે. જોઈએ આરામ કરવો પડે થોડો. તો બંને રહેજો વિડીયોમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો હું થોડો માથો જે ચડ્યો છે. હું કીધું થોડો આરામ તો મળી ગયો છે. હવે તો શરીર દુખવા માંડે છે. સૂતો હતો ને અહીંયા તો શરીર દુખવા માંડે છે. તો હવે ખાઈને નાઈને થોડીક વાર દિવસ પછી દુકાનમાં. બરાબર નથી એવું છે કે માથું દુખે છે હવે મને. તો હવે હું ખાઈ લઉં, ખાઈને પછી જઈશ નાવા, નાઈને પછી જઈશ દુકાને. તો બસ હવે જમવા હાલી અમે હવે ઘરમાં છે જોઈએ. આજ એનું શાક છે દાળ, અહીંયા ભાત. વાહ, દાળ ભાત માય ફેવરેટ. તો હું જરા જમી લઉં પછી જોઈએ શું ખાય છે. નાઈને પછી જમવા ફ્રેશ થઈ જાઉં તો મજા આવે મને. હું જમીન પછી જઈશ નાવા. તો બંને વિડીયો. તો તમે જોઈ શકો છો આવી ગયો આપનો નાસ્તો કહેવાય આમ તો. ખાઈ લઉં બરાબર. ખાઈને પછી જઈશ નાવા. નાઈને પછી તમારે ખબર જ છે ત્યાં જવું છે આપણે. આપણો ધંધો છે એમાં જાઓ તમે એમાં જઈશ હવે. અને તમે અત્યારે હું આવડી મહેનત કરું છું તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ બનતા હશે મેં. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. એટલે કરાય નથી આપતો બરાબર. તો બંને જે વિડીયોમાં ખાઈ લઈએ. તો ગાઈસ હું થઈ ગયો છે રેડી. તમે જોઈ શકો છો રેડી થઈ ગયો છે. અને બસ થોડુંક આરામ કરીશ પછી જઈશ દુકાને. હજી થોડુંક માથું દુખે છે તો આરામ કરી લીધો, કરી લઉં તો પછી જઈશ દુકાને. ફ્રેશ થઈ ગયો છે જઈશ દુકાને. બસ હવે રેડી થઈ જઈશ દુકાને. મને વિડીયોમાં હવે તમારે બતાવીશ. તમને કદાચ આ વિડીયોમાં 1K વ્યૂ આવી જશે, 500 લાઈક આવી જશે તો આગળનો વિડીયો આવશે એ આવશે ટપડેમ બરાબર. આ વિડીયોમાં
1K 1000 વ્યૂ અને 500 લાઈક આવી જશે તો હું તમારા ટપડે બરાબર તો સપોર્ટ મી તમે આ લાઈક મને ખબર છે તમે પૂરો કરી નાખશો પૂરો થઈ જશે ને તો તમારે ટપડે મટાશે મારા અહીંયાથી 7-8 કિલોમીટર છે ટપડે તમારે વટાડીશ બરાબર બાકી લાઈક હશે 500 1000 વ્યૂ આવે ટપડે મટાડીશ તો મને વિડીયોમાં કામ રહેશે દુકાન તો ગાઈસ તમે જોઈ શકો અંધારો થઈ ગયો છે એમાં આવ્યું હતું આવીને વિડીયો ન ઉતાર એમાં માથું દુખતો હતો તાવ જેવો થઈ જાય તો પાછી ગળાકી હતી વિડીયો ન ઉતારે હવે તો મને ફૂલ મજા નથી આવે જઈને સૂઈ જઈશ તો હવે હું એને એન્ડ કરું છું અહીંયા અને વિડીયો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા વ્લોગમાં તો બાય બાય અને ગુડ નાઇટ તો મળીએ બીજા વ્લોગમાં આ તો 4-5 મિનિટ થશે બરાબર